તમારું નામ આપો તો. ખીમાભાઈ ખમાભાઈ તમારું પુરાભાઈ તો શું થયું હતું તમારી હારે? મારે એવું થયું હતું અહીંયા મેં બપોર ગયો ના પાડવા શેની ના પાડવા? વિડીયો આ સીસીબી આવતું હતું એમાં હા. એક વિડીયો ઉતારતો બરાબર. તો એને આસકીને છોકરાને માર્યો કોણે માર્યો? જીસીબી વાળા. જેસીબી વાળા. એટલે અમે અહીંથી ગયા હતા એની વાડીને કહેવાય કે ભાઈ છોકરા તું માર્યો હું કામ હા એને બે કેસ કર્યો મારી એની. બરાબર પકડી ગયો. બરાબર. તમારી હારે ઈ જ થયું હતું? હા એ બે ભેગા જ હતા અમે. પણ તમને કોઈ માર્યા બાયરા હતા કાંઈ? અમને 3 લાફા માર્યા કોણે માર્યા? ખાસર સાહેબે. ખાચર સાહેબ પીએસઆઈ? હા. કાંઈ વાત નહીં. હેલો, હલો. પીએસઆઈ શ્રી ખાચર સાહેબ. હા બોલો બોલો વસંત ચાવડા બોલું સાહેબ, અમરેલી. બોલો બોલો. ઓલું કેશવાળા ગામે ઓલું ગૌચરવાળી મેટર છે સાહેબ? કેસવાળા ગમે. ગૌચર ને ઓલા નથી ખોદાણા કરતા બધા ત્યાં તલાવડા બનાવતા. તમે આવ્યા હતા ગામમાં બરાબર. તો આ લોકો તમે આવીને કઈ ભરવાડ સમાજના લોકોને ધમકાવ્યા હતા કે તમે ત્યાં જવાનું નહીં ને આમ કરવાનું નહીં? તમને ભાઈ આખું કેમ છે ભાઈ? હું આપનું નામ? વસંત ચાવડા. તમે આખી મેટર જાણી લેજો વળી. હું મેટર જાણવા જ આવ્યો છે, મને બધી ખબર છે, પણ આ લોકોને એવું કેવું છે કે તમે પંચાયતે આવ્યા હતા ને તમે આ લોકોને એવું કીધું કે એ બાજુ તમે હાલતા નહીં જાતા નહીં. 2-5 માણસ પૂછી લેજો અથવા તમે મને રૂબરૂ મળી લેજો. 20 માણસ મારી સામે 20 ની જાજા બેઠા છે. પણ આપને હું કહું છું વડીલ, હા, તમે રૂબરૂ એવું જો કઈ હોય તો રૂબરૂ મને મળી લ્યો. પણ તો ફોનમાં કહી દો તો કઈ વાંધો છે સાહેબ? ના ના કોઈ ફોન તમારે તો ગમે એમાં વાત કરીને જવાબ દેવાની છે ને. ના ના કેમ? રૂબરૂ આવી તો પોલીસ સ્ટેશન બેઠો એટલે એવું રૂબરૂ આવવું જરૂરી નથી સાહેબ. વડીલ. હા, હું કહું છું ભાઈ, તમને તકલીફ હોય ને પણ હું તમને એ જ કહું છું કે તકલીફ છે એટલે જ ફોન કર્યો છે ને, તમારે મને જવાબ દેવો પડે. એનો મતલબ એવો નથી કે રૂબરૂ પોલીસ સ્ટેશને આવવું જ પડે. એવા કોઈ પરિપત્રો જાહેર કર્યા છે સરકારે કે રૂબરૂ જઈને જ વાત થાય એમ?